નમસ્કાર. આજે આપણે જીવનવિદ્યા દર્શનના કેટલાક ઊંડા સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરીશું અને એ પણ એક ખૂબ જ રસપ્રદ સવાલ-જવાબના માધ્યમથી. તો ચાલો શરૂઆત કરીએ સીધા એ જ સવાલથી જેણે આખી વાતને જન્મ આપ્યો છે. એક એવો સવાલ જે કદાચ આપણી વાસ્તવિકતા વિશેની સમજને જ હચમચાવી નાખે. હવે આ સવાલનો જવાબ સીધો સાદો નથી. એનો જવાબ આપવા માટે આ દર્શન આપણને પ્રકૃતિને એટલે કે કુદરતને સમજવા માટેનું એકદમ મૂળભૂત માળખું પૂરું પાડે છે. આ દર્શન મુજબ પ્રકૃતિને અહીંયા ફક્ત પહાડ, નદીઓ કે ઝાડ તરીકે નથી જોવામાં આવતી. એનાથી પણ વિશેષ, એને સતત ચાલતી પ્રક્રિયાઓનું એક આખું ઝાડું માનવામાં આવે છે. તો આ માળખાના 3 મુખ્ય પાયા છે. જો પહેલું છે વસ્તુ, જેમ કે સૂર્ય. બીજું છે ક્રિયા, એટલે કે સૂરજમાં જે ન્યુક્લિયર ફ્યુઝન થઈ રહ્યું છે એ. અને ત્રીજું છે પ્રભાવ, એટલે કે એ ક્રિયામાંથી જે પ્રકાશ અને ગરમી ફેલાય છે એ. તો મૂળ વાત એ છે કે પ્રકૃતિમાં દરેક વસ્તુ કોઈકને કોઈક ક્રિયા કરી જ રહી છે અને એ દરેક ક્રિયાનો કોઈકને કોઈક પ્રભાવ હોય જ છે. અને આ એક વાક્ય આ ત્રણેય સ્તંભો વચ્ચેના સંબંધને એકદમ સ્પષ્ટ કરી દે છે કે કોઈપણ વસ્તુનો જે પ્રભાવ હોય છે એની અસર એની ભૌતિક સીમાઓ કરતાં ક્યાંય વધારે હોય છે. આ સમજવું બહુ સહેલું છે. દાખલા તરીકે એક ફૂલને જુઓ. ફૂલ તો એક જ જગ્યાએ છે, પણ એની સુગંધ આખા ઓરડાને ભરી દે છે. એ જ રીતે અગરબત્તી એક ખૂણામાં બળે છે, પણ એની સુવાસ ચારે બાજુ ફેલાય છે. આ જ છે વસ્તુ અને એના પ્રભાવ વચ્ચેનો તફાવત. બરાબર છે? તો આખી દુનિયા આવા અસંખ્ય પ્રભાવોથી ભરેલી છે, બરાબર? પણ સવાલ એ છે કે આપણે એને અનુભવીએ છીએ કેવી રીતે? અહીંયા જ આપણા શરીર અને આપણી ઇન્દ્રિયોનો રોલ આવે છે. ખરેખર તો આપણી ઇન્દ્રિયો કોઈ વસ્તુને સીધી રીતે પારખવા માટે બની જ નથી. એ તો એ વસ્તુના પ્રભાવને પકડવા માટેના ડિટેક્ટર જેવી છે. જેમ કે આંખ પ્રકાશના પ્રભાવને જુએ છે, વસ્તુને નહીં. આપણી ચામડી તાપમાનના પ્રભાવને અનુભવે છે અને કાન ધ્વનિના પ્રભાવને સાંભળે છે. એટલે કે ઇન્દ્રિયો તો પ્રભાવને ઓળખવાનું કામ કરે છે. પણ અહીંયા એક ઊંડો સવાલ ઊભો થાય છે. આંખે જોયું, કાને સાંભળ્યું, પણ આ બધું જાણ્યું કોણે? આ અનુભવ કરનાર કોણ છે? બસ અહીંથી જ જીવનનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ આપણી સામે આવે છે. જીવનને અહીંયા સ્વ તરીકે ઓળખાવ્યું છે. એક એવી ચેતન, અભૌતિક શક્તિ જે આપણા આ શરીરનું સંચાલન કરે છે અને આખા અસ્તિત્વનો અનુભવ કરે છે. એ શરીરનો એક સાધનની જેમ ઉપયોગ કરે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ જીવન જે ભાષા સમજે છે તે છે કંપન, એટલે કે વાઇબ્રેશન. તો આ આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? ચાલો સમજીએ. ધારો કે કોઈ ગરમ વસ્તુને સ્પર્શ થાય. આ થયો પ્રભાવ. તરત જ આપણું જ્ઞાનતંતુ તંત્ર મગજને એક સિગ્નલ મોકલે છે. મગજમાં એ સિગ્નલ એક કંપન કે વાઇબ્રેશન તરીકે અનુભવાય છે. અને પછી આપણી અંદર રહેલું જીવન એ કંપનને પારખે છે અને એને ગરમી તરીકે સમજે છે. કેટલી અદ્ભુત યાત્રા છે બાહ્ય પ્રભાવથી લઈને આંતરિક સમજ સુધીની. તો હવે એક વાત સ્પષ્ટ થઈ. જીવન જાણે કે એક પ્રવાસી છે અને આ શરીર એનું વાહન. આ વિચાર આપણને એક બીજા ખૂબ જ ગહન સવાલ તરફ દોરી જાય છે, જીવનની આ લાંબી યાત્રા વિશે. અને એ સવાલ છે પુનર્જન્મને લગતો. શું કોઈ મનુષ્ય ફરીથી પશુ તરીકે જન્મ લઈ શકે? આ એક એવો સવાલ છે જે ઘણા લોકો પૂછતા હોય છે. જીવનવિદ્યા દર્શન આનો જવાબ આપે છે, પણ એનો દૃષ્ટિકોણ, હેતુ અને ઈચ્છા પર આધારિત છે. આ દર્શન પાછળનો તર્ક બહુ સીધો છે. દરેક જીવનની મૂળભૂત અને અંતિમ ઈચ્છા શું છે? સુખ મેળવવાની. અને આ દર્શન અનુસાર સાચું અને સ્થાયી સુખ પામવાની અને એને સમજવાની જે ક્ષમતા છે એ ફક્ત અને ફક્ત માનવ શરીરમાં જ છે. તો જીવન પોતાની સુખની શોધ ચાલુ રાખવા માટે સ્વાભાવિક રીતે જ માનવ સ્વરૂપ જ પસંદ કરશે. એ એવું સ્વરૂપ શા માટે પસંદ કરે જેમાં એની ક્ષમતાઓ ઓછી થઈ જાય? એટલે આ યાત્રા હંમેશા આગળ વધવાની દિશામાં હોય છે. ચાલો હવે આપણે છેલ્લા અને સૌથી મોટા ચિત્ર તરફ જઈએ. આ બધી વાતો, વસ્તુ, ક્રિયા, પ્રભાવ, જીવન, આ બધું બ્રહ્માંડની એક મોટી વ્યવસ્થામાં ક્યાં અને કેવી રીતે બંધ બેસે છે એ જોઈએ. આ દર્શનનો એક પાયાનો સિદ્ધાંત એ છે કે આ બ્રહ્માંડ કોઈ અકસ્માત કે અંધાધૂંધીનો પરિણામ નથી. એનાથી બિલકુલ વિપરીત તે એકદમ ચોક્કસ ગણતરીથી બનેલી અને સંપૂર્ણપણે સુવ્યવસ્થિત પ્રણાલી છે. નાનામાં નાના પરમાણુથી લઈને મોટામાં મોટી આકાશગંગા સુધી બધું જ ચોક્કસ નિયમો પર ચાલે છે. આ વાતને સમજાવવા માટે એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે કે પૃથ્વી પર જેટલો હાઇડ્રોજન અને કાર્બન જોઈએ બસ એટલો જ છે.
એક પરમાણુ પણ વધારે નહીં, એક પરમાણુ પણ ઓછો નહીં. આ છે ગણતરી. આ વાત જ બ્રહ્માંડની પૂર્વનિયોજિત વ્યવસ્થાનો પુરાવો ગણવામાં આવે છે. તો આ બધાનો સાર શું? સાર એ છે કે આપણે એટલે કે આપણું જીવન એક ચેતન અસ્તિત્વ છીએ અને આપણે એક એવી સફર પર છીએ જ્યાં આપણે સમજણ કેળવી રહ્યા છીએ. અને આ સફર ક્યાં થઈ રહી છે? એક એવા બ્રહ્માંડમાં જે સંપૂર્ણપણે વ્યવસ્થિત અને અર્થપૂર્ણ છે. પણ આ બધું જ આપણને એક છેલ્લા અને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આખું અસ્તિત્વ આટલું વ્યવસ્થિત અને પૂર્વનિયોજિત છે, તો પછી આપણી પોતાની પસંદગીઓ, આપણા નિર્ણયોની શું ભૂમિકા છે? આ ભવ્ય રચનામાં આપણો રસ્તો ખરેખર કેટલો આપણા હાથમાં છે? આ એક એવો વિચાર છે જે આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપે છે.